अन्य समाचारों तरफ नजर करी तो भारतीय रेलवेना एसी कोचમાં ચોરી 1.27 કરોડ ચાદર ટુવાલ ધાબળા ઓશિકા ગુમ થયા છે। 4 વર્ષમાં રેલવેને 104 કરોડથી વધુનું નુકસાન થયું છે। આરટીઆઈ પાસેથી મળેલા આંકડામાં મોટો ખુલાસો થયો છે। 2022 થી 2025 વચ્ચે ચોરીની ઘટનામાં 56% વધારો થયો છે। અમદાવાદ રેલવે ઝોનમાં 6.94 લાખ પેટ્રોલની ચોરી થઈ છે। અમદાવાદ રેલવે ઝોનમાં 3.22 લાખ ફેસ ટુવાલની ચોરી થઈ છે। ભારતીય રેલવે એક મોટા પડકારનો સામનો કરી રહી છે। ભારતીય રેલવેના એસી કોચમાં દરરોજ રાત્રે આશરે 8 લાખ મુસાફરો મુસાફરી કરે છે અને આ મુસાફરોને 2 બેડશીટ, 1 ધાબળો, 1 કોશિકુ કવર અને 1 ફેસ ટુવાલ આપવામાં આવે છે। ટિકિટની સાથે આ સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે મુસાફરી પૂરી થયા પછી દર 1000 મુસાફરોમાંથી લગભગ 1 પેટ્રોલનો એક ભાગ પોતાની સાથે લઈ જાય છે। કુલ ચોરીની ઘટનાઓમાં 67% ઘટનાઓ 7 રેલવે ઝોનના 10 વિભાગોમાં બની છે। આમાં બિકાનેર, જોધપુર, જયપુર, રાંચી, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, સોનપુર, દાનાપુર અને બિલાસપુરનો સમાવેશ થાય છે।